પેલામાં અને આખા દિવસ રાગા હતા બનાવતા ભાઈ દશા ગયા ભગવાન તલ્લીન થઈ ગયા ભગવાન બહાર રૂપ લઈને ઉટલા બનાવ્યા આસન જમાડ્યા પછી બહાર ખબર પડી જાગ્યા પાસો તમે કે ભગવાન ન કહેજો હમણાં તમે ઉટલા બનાવી દો એટલે કે તમે ઉટલા બનાવી દીધા ને જમ્યા કે એટલે એ ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે તો આપણે આ ન થાય કેમ થાય ન થાય આપણે ભાવ ન હોય તો ભગવાન રક્ષા કરે છે આશુભાઈ સગુભાઈ તો એની પડે વાત એ પણ ત્યાં દર્શન કરવા જાવ તો પત્ની ગયા લીધા નહીં ભગવાનની બહાર રૂપ બનાવા એ દર્શન કરવા ગયા આરતી સુધી ભગવાન રહ્યા એનું કામ કાર કર્યું ભગવાન રક્ષા કરી એટલે આપણે એવા ભક્ત હોય ભગવાન રક્ષા કરે જ છે આપણે એવા ભક્ત થવા તો છે ને ભગવાન આ કાંઠે મારી ભગવાન ભૂલી ગયા દર્શન કરવા ગયા ભગવાન કલાક બે વાર થઈ ગયા તલ્લીન થઈ ગયા ખબર નથી ભગવાનની બહાર રૂપ લીધો ને રૂપલા આવનાર લીધા જમાડ્યા કલાક પાછો તમે જતા હતા ભાઈ કે તમે ભગવાને કહેતો હમણાં હું દર્શન કરવા ગયા હતા એટલે મને વાર લાગી અરે કે ભાઈ તમે આટલા જમાતા હતા કે મારા ભગવાન આવ્યા તો ઘણા દાખલો ગાદ લેવા લાગે ગાદ હતા રેલો કહેતો ઉપર ગાદ ગાદ પછી ભગવાન ધ્યાન હતો તે થઈ ગયા એને કલાક બે કલાક 3 કલાક કાંઈ ખબર પડી નહીં ભગવાન કે ગાદ હતા મારા તો લઈ થઈ ગયો છે ત્યાં ઓફિસમાં ટાઈમથી નહીં જાય તો નોકરી જશે ભગવાને એનો રૂપ લીધો ગાદ રૂપ લઈ ત્યાં ગયા રેલવે સ્ટેશન ગયા રૂપિયા મળે એવી ગાડી ઉતારી બે 10 ગયા પછી ફોન સહી કરી પછી ફોન કરું ઓકે 6 ગયા ભગવાન ભક્ત તો ખબર પડે અરે કે આ કલાક થઈ ગયા ભાઈ વધશે કપડા પેલા રહ્યા ને કોજાના કપડા પહેરે ઓફિસ ગયા ગયા અરે એક ગાડી ગયા અરે કે સહાય તો આવ્યા હતા કે હમણાં આવ્યા હતા ફરી છે અરે કે તમારા ભગવાન આવ્યા છે કે સાંજ 6 વાગે ગાડી આવી ત્યાં ભગવાન પેલા પછી આવ્યા 6 વાગે ભગવાન દેખાયા આ ગાદ દેખાયા ભગવાન ઉદાસ થઈ ગયા શિબિરમાં વાત કરી હતી ભક્તને ભગવાન સેવા કરે છે મારા યોજનાઓ લખેલ છે એવા ભક્તને છે મારો દેહ કસાપણ કરી રાખે આપણે આ ભક્ત થાય તો ભગવાન રક્ષા કરે છે અને આપણા ઘણા એવા દાખલા તમે એવા ભક્ત છો ઓછા બધા કામ થોડી કાઢી નાખવા ભક્ત થાવ તો થઈ જાય ભગવાન દયાળુ થઈ જાય થોડોક ધક્કો તમારી જરૂર છે થોડાક ધક્કાની જરૂર છે એક ધક્કા ઓર દો આટલું કર્યું છે વધારે ભગવાન પેલા છે ને ભાઈ આપણે ભગવાન છોકરા છે આપણે ભાવના ભગવાન સંતો ભેલા છે સંકલ્પ તમારું બધાનું કામ થઈ જાય તમે એક સંકલ્પ થોડોક વધુ કરો તો અમારું બધાનું કામ થઈ જાય સંકલ્પ કરીને તો પધારા છો સંકલ્પ લઈને તો પધારા છો છે ને ક્યાં આવતા ક્યાં ત્યાં ઘરે પર દેતી ભગવાન ભક્ત આવ્યા છે શું કેમ આવ્યા છે કે ભગવાન ભક્ત થોડી ખામી હતા ચડી જાય એટલા માટે બસ
અને ભગવાનના સંતો એ છે ને કે રીતે પ્રકાર કરે આ જીવને કસરત લઈ જાય ને મકસદ ચાલે ભગવાને સંતોની ભાવના છે આપણા ભગવાન દયા કરે ને આપણને આ જીવો જોયો જો એમ લખે ને જીવો જોયો જો કોઈ એ વાતને અધૂરા રાખી નથી મારે નથી આપણે અભ્યાસ કરી થઈ જાય હજી તે કસો રહેશે એટલે આપણે આશે કરે તમે બધા કરો છો એટલે મને વધારે કરવાનું ગાદ લખે ધ્યાન નથી ગયા તો ભગવાન ગયા નહીં પણ છતાં એવું અંદર અંતરથી રહે છે કે હજુ મારે જોબ કરવાની છે, હજુ મારે આ કરવાનું આમ છૂટતું નથી. ભગવાન ક્યાં ના પાડે? ના ભગવાન ક્યાં ના પાડે? એટલે ધ્યાનમાં દેહ ભૂલાતો નથી એમ બેસી વસ્તુ એ છે, ધ્યાનમાં દેહ ભૂલાતો નથી. મહેનત કરો થઈ જાય. અને આમાં ધમ સત્વ ધોરણ સંબંધે હા ને વિહાર વિહાર એટલે હરવું બોલવું જોવું વિહાર ના રહે હા એટલે જમવાનું મજા નથી ખાવી આ ને સુચના કરવાની બિસ્કીટ ના ખાવાનું આઈસ્ક્રીમ ના ખાવાની આ બિસ્કીટ ખાઈ જાય આઈસ્ક્રીમ ખાઈ જાય આ લોકો ખાયું કે તમારી વાત કરું પેપ્સી આવે ને પેલી પેપ્સી આવે છે ને પેપ્સી ને એ ગાળી પીતા હોય ઠંડા પીણા ડબલા પીવાય ડબલા ગાળી પીવે ગાળી પીવાય એમ છે બહાર ઘરે આઈસ્ક્રીમ બનાવે ખવાય ને, ઘરે આઈસ્ક્રીમ બનાવે ખવાય. બહારની બનેલી વસ્તુ ખાવી નહીં ટૂંકમાં સમય. બહારની બનેલી વસ્તુ ખાવી નહીં. છોકરાઓને કઈ ના કરવા હોય તો કે તમે બધા નાના હતા ત્યારે ખાધું ને હવે છોકરાઓને બંધ કરી દો એવું એવું કે આપણે સારા સંસ્કાર નહીં થોડા સારા સંસ્કાર પડે બાર વર્ષ ભાઈ ઘર રાખ્યો ને 12 વર્ષ મારા 5 છોકરા રાખો તો અલગ કરું પછી ઘણા ના પડે શું ભગવાન માતા પર નાખીને શું વાંધો 12 વર્ષ દાન પર સારા સંસ્કાર નાખ્યા આત્મા છો મન છો ભગવાન ભક્ત છો નાન પાસે સારા સંસ્કાર નાખ્યા તો ક્યાંય કોઈ એમાં આપણે નાન પાસે સારા સંસ્કાર નાખે આપણે ન ખવાય આપણે પોતાને સામે આપણે રસક ભરી જાય ને આપણે ખ્યાલ રાખીએ તો બાળકોમાં આપણે આ સંસ્કાર નાખે બજારમાં આપણે આ સંસ્કાર કે આપણે ન ખવાય આપણે સસ્તી ગયા ન ખવાય ન જોવાય ન બોલાય તો એવું થઈ જાય ને એમ આપણે પોતાને ખામે હોય તો ચાલે તો ભગવાન રક્ષા કરે એમ આપણે પેલા પદે ખટકો રાખીએ ને બીજાને આપણે સમજાય તો વતનાથ હોય એ જ વાતો કરે વાતો કરી સમજાય આપણે નચારે ગળે પીવું ખાવું ગળે ખાતું છે તો એને સારા મને શું કરે શું કરે શું ખાય ઘરે ગારે શું ખાતું પેલા સોડા આવે છે ને ડબલા સોડા ઠંડા પીણા ઠંડુ પીવાનું ડબલા લીંબુ શરબત જેવું છોકરાઓને પેપ્સી પાતા હતા ગાળી
કે પછી હું ના પાડું કે ના પીવાય એ ગાળીને. પણ પછી ઘરવાળા બધા કહે કે તમે નાના હતા બધું ખાધો હતા પીતા હતા ને હવે અમને આટલી નહીં આમ કે ગાળી ના ચાલે. હા અંધાય ના કામ સમજે. મને સમજાય એ ગુસ્સો ના કરવો, ઝઘડો નહીં કરવાનો. ગૃહસ્થ સાધુ થવાય, ગૃહસ્થ સાધુ થવાય, ગૃહસ્થ સાધુ થવાય. સાધુ બનાવે છે ધરા કપડા શું આ તમને સાધુ બનાવ્યા છે ને. કરતો કે ભગવાન કરવા મને ના જ પાડતો પણ વિશે તો ધરા કપડા સાધુ બનાવે છે ને ભાવી વાત નથી કરતો વાત કરો છો. ભગવાન કપડા સાધુ ધરા કપડા સાધુ બનાવે લખ્યું છે. વાત ચેન્જ કરો છો. સાધુ એટલે શું વાત કરતો સાધુ સાધુ ગુણ ભગવાન કપડા વૈરાગ હોય સારી બરાબર છે. તો ગોધન ભાઈ બહત ભાઈ દાદા ખાતર મેળા પર ક્યાં ક્યાં ભગવાન કપડા પહેર્યા હતા હતા હસતા નથી થોડા કયા થોડા જોગ નથી રહેતો ને, જોગ ના રહે ગ્રહસ્થાશ્રમમાં. આખો દિવસ કામમાં બધે હઈએ ને એટલે જોગ નથી રહેતો. જો તો મારે શું લખે છે લખી છે ને પછી રસ્તા આપે છે ને 6 મહિના જાય 6 મહિના પછી એને ઓળખી જાય માતા એને ઓળખી જાય બધા ઓળખી જાય. જોગ તો અંતરથી પ્રેમ હોય જોગ એ અંતર પ્રેમ છે જોગ છે. ભગવાન તમારો પ્રેમ છે એટલે જ અમે આટલા આગળ વધ્યા, નહીં તો તમારે કશું થાય નહીં. બચ્ચા મૂકી જાય 6 મહિના પછી બહાર જાય. પારેલા હોલા છે ને એ પક્ષી સેવન કરે 5 થી અને આ જે આ પક્ષી છે 6 મહિના 6 જતું બાર 6 મહિના આવે બધી સેવન કર્યા કરે. 6 મહિના આવે બધાને રોકી જાય, બધાને માતા રોકી જાય. આપણે બધા રાખવા દૂર હોય તો પાસે પેલા એ સાચી સભાની વાત નથી કરતો કરું છું વાત કરું છું સભામાં જ્યાં ગ્રુપ એ જ વાત કરી કાગળમાં એ લખું છું વાંધો બે પાના આગળ બે પણ નાના આવે છે ને. ઘણું લખ્યું છે. આ વખતે ઘણું લખ્યું, આ વખતે ઘણું લખ્યું છે એમ. કેમ અમે તો લખાતું છે ને વર્ષે એકવાર લખેલું બધું હાટું વાર દે ને, વર્ષે એકવાર લખેલું બધું હાટું વાર દો ને મહિનાનું. વર્ષે એકવાર લખો એટલે સાટું વાર દેવું પડે ને સ્વામી. વર્ષમાં એક વાર લખો એટલે બધું લખવું પડે ને. એમાં લખે છે નું કામ થઈ ગયા અંદરથી પ્રેમથી સાથે છે ને બાર લાખો દૂર બાર લખ્યું ને એવા ભક્તો હોય ભગવાનની મૂર્તિના ક્ષણમાં તો રહી શકતા ન હોય. એને ભગવાન નાખે કે અમારા દૂર થાવ તો દૂર જાય તો દર્શન ન થાય અને ન જાય તો એને આલોપે શું કરું મારે લખ્યું ને કાર્યના અગિયાર એવા જે ભક્તોને ભગવાન રહી શકતા નથી કયા ભક્તો ભગવાન ક્ષણમાં રહી શકતા નથી. જ્યાં જ્યાં જાય તો ભગવાન ભેળો ભેળો આખો જોતા ભગવાન ભેળા છે તો ભેળા છે જ્યાં કે ભગવાન મારા ભેળા છે ભક્તો ભેળા છે તો ભેળા રાખે અંતરથી ભેળા રાખે. હા પોના બધા લખ્યું ને 12 ભગવાન ધામ ભગવાન મૂર્તિ લાખો દૂર છે અંતરથી જોઈએ તો એક અણમાત્ર તો અંતરથી જોઈએ તો ભગવાન અમુક તો ભેળા છે સમજી ગયા હતા.
હા અરે આસાને નાખેલા દૂર છે ના તો નાખેલા દૂર છે ભલા છે સદા બેઠા છે આપણા ભલા છે સદા બે કેટલું દૂર છે ના અક્ષર કેટલું છે અણુ માત્ર પણ છેટું નથી. તો આપણે જોઈએ આપણા ભલા લખે છે ને આપણે ભગવાને સંતોને મુક્તોને ભલા રાખે ભલા છે મારા પપ્પા ધામમાં ગયો તો એમાં દર્શન આપે છે મારા 50 ધામમાં 50 છે હજી દર્શન આપે છે આજે રોજ દર્શન કરો આપણે ભગવાન સંતો ભલા રાખે દેખાય અને એ વખત રહ્યો તો ખામ સુધાર કરનાર આપણે ધ્યાન ભરીને ખરવા ધ્યાન કરવું પ્રાર્થના કરવું અને ખાવા પીવાના ખાવા હા ને વિહાર બિસ્કીટ ન ખાવીને આ તો કહીએ ન ખાવું ઘરે ઘરે ન ખાવું ઘરે થઈ જશે ઘરે બધું થઈ શકે ઘરે થાય ઘરે થાય એના થાય ને એ કે છે એ ના થાય એ બોલ છે કે છે એ ના થાય કરે બધું થાય ઘણી વસ્તુ છે ને સોડા મેં કરવા બને બધું બને બધું જો મારું અને આ બંધ ત્યાગીને બંધ ગ્રસ્તાને બંધ કહે છે એ પાને વધે તો એનો બંધ ત્યાગી ભેદ કહેવાય અને આટલા દાન દરેક નામ લેવું જનતા જનતા કોલે કોઈ નામ લેવું આ દરેક પડી જાય ને બધા કહેતા કે કોલે મોરા નાખે ઉપર 5-7 વાર નામ લેવાય છે બિલ લેવાય છે આપણે કોલે કોઈ નામ લેવા કહો આ રીતે પડી જાય ને મોટા કોલે મૂકીને ઉકળી ત્યાં સુધી એને 5-7 વાર બિલ નામ લેવાય જાય મને ખા કરે એવું કરશો કે કરશો હવે કરશું હા હવે કરશું હંધેર હા એટલે દરેક કે અમારે પડી જાય ને તો થઈ જાય દરેક પડી જાય જમતા જમતા એટલે આમ ખોડીઓ ચાલતા હોય એ વખતે સ્વામિનારાયણ ચાલતા ચાલતા આમ મનમાં 5-7 વાર લેવાય જાય ટુકડા થઈ જાય આપણે ખાવા પીવાનું અન્નકૂટમાં બિસ્કિટ બનાવ્યા હતા અન્નકૂટમાં બિસ્કિટ બનાવ્યા હતા આપણે પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શરણ સરોજ તમારા બાંધો
અમર પતિત ઉદાર અગણિત નર નારી નિત્યનો લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમતે ચોટી કાળ કરમતે ચોટી કુટુંબ સહિત કરશે આયવસ કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ હરે જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ વાસુદેવ વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 સમનારાયણ 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 જેમોત સમાન વર્ણમ રત્નોલસતકંડલશોభిકર્ણમ મહાકિરીટાગ્રમયોરપર્ણમ શ્રીરાધિકાકૃષ્ણમાં નમામિ નિધાય પાણે દ્વિતેન વેણમ નિજાદરે શેખરયાતલેણ નિનાદયાન્તાં જગતો કલેણ નમામ નમામિ વિશોધહેમો જલપેતવસ્ત્રમ અતારેયોતામ ચ વિનાપી શાસ્ત્રમ રતે કૃતાને કસુરદ્વિયસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમામ નમામિ અધર્મદેશ્યાદિત સાધુપાલમ સધર્મ વૈરાસુરસંગકાલમ
पुष्पादिमालां व्रजराजबाल श्रीराधिका कृष्णमां नमामि गोपी प्रियारां बेतरासकेलां रसेश्वरेराञ्जनकृत्प्रहे कण्डोलशतकं कुमचिन्नचेल श्रीराधिका कृष्णमां नमामि वृन्दावने प्रेततया वसन्तं निजाश्रितानां पदयोद्धरन्तं गोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमां नमामि विश्वद्विषन्मन्मथदर्पहार संसारे जेवासनेयसार सदैव सत्पुरुषशक्यकार श्रीराधिका कृष्णमां नमामि आनन्दे आत्मा व्रजवासितोकं नन्दादिसान्दसितदेव्यलोकं विनाशिता स्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमां नमामि निर्विकल्प नारायण भगवाननी जय निर्विकल्प उत्तमते घनश्याम महाराज ने जय, हरे कृष्ण महाराज ने जय, पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण भगवान जय जय जय। निर्विकल्पमते निश्चयतो घनश्याम आत्मज्ञान भक्ति तव एकांतिक सुखधाम मोह में तो भक्तनो तामे कोई प्रकार दोष न कोई जात को शून्य धर्म कुमार तुम्हारो तो हरि भक्त को दो कबू नहीं हो एकांतिक तव दास को दिए समागम हो नाथ निरंतर दर्शता तव दासन को दास हे मागो करे विनय हरे सदा राख्यो पास एक कृपाल भक्तपते भक्तो सुरंबा दया सिंधु स्तवन करे मांगो वस्तु सजानंद महाराज के सत्संगी सुजान ताको दड़वर्तनो शिक्षा पत्र स्वपत्र में अति बड़े नियम एकादश होय ताकि विगत कदो शून्य सब्जित को इंसान कर जंतु के प्रजा संकोत्या मांस न खावत मध्य को पीवत नहीं बढ़वा वेदवा को स्पर्शत नहीं करत न आत्मघात चोरी न करने खाओ के कवन न कोई को लगा निंदा नहीं कोई देव को बिन कप तो नहीं खा वे मुख जीव के वदन से कथा सुनी नहीं जा एवरी राम के नियम में वर्षो सबरिदास भजो श्री सजानंद पद छोड़ी वर्ष बस रही एकादश नियम में करो शेरी पद प्रेत प्रेमानंद के धाम में जाओ निसंग जग जे दाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करूं प्रणाम स्नान पास करुणा करिका पिना को निश्चय प्रभो तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करूं प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जैनारोम सुचेत रामायण समा ब्रह्मांड कोटि परे माया काल रवि सचे सुरगणो आज्ञान लोपेक्षण एवाय अक्षरधामनाय अधिपते श्री श्री स्वामीनारायण आवे अक्षरधाम ते अवनिमा जे देहदारितया आप्यासु कय पार भक्त जनने दिले धरे ने दया कीधा चारु चरित्र गान करवा जेने करुणा करी वंदो मंगल मूर्ति उर्धरे सर्वोपरे श्री हरि जन्म्या कौशल देश वेश बटुकन लय तीर्थमाहि पर्या रामानंद मळ्या स्वधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचारया गढ़पुरे बेदेश गादी करी अंतर ध्यान तया लीला रितणे संक्षेप उच्चरे तमेव माता च पिता तमेव बंधो च सखा तमेव विद्या द्रविणां तमेव सर्वां मम देवदेव निजाश्रितानां सकलान्त्यन्ता सधर्म भक्तेरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो अखिलमङ्गलम्
મહારાજની જય. મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં મંગલં વક્त्रं मङ्गलक्रोच्चपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम् नित्यं क्रियान्मङ्गलम् अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ श्री हरिकृष्णाय नमो સ્વામિનારાયણ. સંવત 1876 પોષ સુધી ચતુર્થીનો દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણામાં ઓરડાને ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પાઘને વિશે ફૂલનો તોડો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા અને કંઠમાં ગુલદાવતીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એ કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટણ કરવું તથા નારાયણ ધુન્ય કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો. તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.
પ્રથમ પ્રકરણના 22માં વચનામૃતમાં ભગવાનનું આ કૃપા વાક્ય છે. કોઈએ પ્રશ્ન નથી પૂછ્યો, પણ સ્વયં ભગવાન કૃપા કરીને આ વાત કરે છે. ભગવાને સંતોને કીર્તન ગાતા જોયા એટલે મહારાજ કહે છે તમારે તાર, મૃદંગ, સરોદા, સતાર આદિ વાજિંત્ર વજાડી કીર્તન ગાવવા. ઉત્સવ સમય હોય ત્યારે તો ખાસ મહારાજે કહ્યું કે વાજિંત્ર સહિત કીર્તન ઉત્સવ કરવા. કારણ કે કીર્તન છે એ પણ એક માણસને ભગવાનના માર્ગે જોડવા માટેનું ઉત્તમ સાધન છે. એમાં પણ કળિયુગની અંદર તો કલૌ તદ હરિ કીર્તના. કળિયુગની અંદર માણસની મુક્તિ છે ભગવાનની કીર્તન ભક્તિથી જલ્દી થાય છે. સતયુગની અંદર કૃતે યદ ધ્યાય તો વિષ્ણુ, ત્રેતાયામ યજતો મખઈ, દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિ કીર્તના. તો કૃતયુગ એટલે સતયુગની અંદર બધા ભગવાનનું ધ્યાન કરીને મુક્તિ મેળવતા. ત્રેતાયુગમાં યજ્ઞ યાગાદિક કરતા. દ્વાપરમાં ભગવાનની સેવા પૂજા પરિચર્યાથી મુક્તિ મેળવતા. કળિયુગની અંદર ભગવાનને કીર્તન ભક્તિ નામ સ્મરણ કરીને જીવની મુક્તિ જલ્દી થાય છે. અને આ બધા આલંબન વિભાવ કહેવાય. આલંબન વિભાવ એટલે એના દ્વારા આપણને ભગવાનમાં વિશેષ પ્રીતિ થાય. એમને તમે બેઠા હોય એની જગ્યાએ બે ચાર ભેગા થઈને ગાતા હોય તો એકલાને જે આનંદ આવતો હોય એનાથી વિશેષ આવશે. એમાં વળી કોઈ તબલા વાળો ભળી જાય તો તાલ સાથે ગાવાનો વધારે આનંદ આવે. એમાં વળી એક વાજિંત્ર વગાડનારો સરસ સુર વાળો તાલમાં ગાતા હોય એવા બે ચાર કીર્તનીય ભક્તો આવી જાય તો કીર્તન ભક્તિનો કેટલો આનંદ આવી જાય. ગઈકાલે આપણે ડેટ્રોઇટ મંદિરની અંદર હતા તો આપણે બધું મંડળ આવ્યું હતું તો એકદમ આમ રંગત આવી ગઈ હતી મંદિરની અંદર. સ્વામી પણ ત્યાં બધા ખુશ થઈ ગયા કે આવું મંડળ રોજ ગાવા આવતું હોય તો અમને બધાને પણ આનંદ આવે. તો એક સાથે બધા નાચી ઉઠે ને ઝૂમી ઉઠે. થોડી વાર એવું લાગે કે બધા અક્ષરધામમાં જ બેઠા છે, એટલો આનંદ આવે. એટલે એ ભગવાનની ભક્તિને વધારનારા બધા અવલંબન કહેવાય. તો એ પણ ભગવાનની ભક્તિ વધારવા માટે જરૂરી છે. તાલ, વાજિંદ્ર, પ્રકાશ, સરોદા, શિકાર પણ ભગવાન કહે છે એ તાલ આવી જે વાજિંદ્ર વજાડી કીર્તન ગાતા હોય એની સાથે સાથે ભગવાનની મૂર્તિની સ્મૃતિ હોવી જોઈએ. ભગવાનને વિચારીને તો જગતના જીવો કેટલાય ગાય છે. ઘણા ગઝલકાર ગઝલ ગાતા હશે તો ભગવાનની ગઝલ ગાતા હશે પણ કોઈ ભગવાનને સંભાળીને ગાતા નથી. એમ ભગવાન કે સંતો કે ભક્તોને રાજી કરવા માટે પણ નથી ગાતા. એને તો કેટલા પૈસા મળે એની સાથે મતલબ હોય છે. ઇન્ડિયન બે ગઝલકાર હતા, બે જણા જામ્યું નહીં તો સ્ટેજ ઉપરથી બાકડીને એક જણ ભાગી ગયો. સાથે ગાવા જ આવ્યા હતા, સ્ટેજ પ્રોગ્રામ આવે જો એને ભક્તિ કરવી હોય ક્યાં વાંધો પડે. પછી વર્ષો પછી વળી મિલન થયું, બહુ એકબીજાને સમજાવટ ને પતાવટ કરી દે. એમ ભજન ગાવા વાળા તમે જુઓ કેટલા ભજનીકો છે પણ શું કરે દારૂ પીને ઢીંચીને પછી ભજન ગાવા બેઠા હોય તો ભાઈ દારૂ પી પછી નશામાં આવતા હોય તો એ બીજાને શું ભગવાનના નામનો નશો ચડાવવાનો. એટલે જે ભગવાનની ભક્તિનો નશો આપણને ચડી જવો જોઈએ. મીરાબાઈ જો ગાતા તો મેરે તો ગિરધર ગોપાલ દૂસરો કોઈ, એને આખી દુનિયાની કોઈ પડી નહીં. પોતાની વીણા લઈને એવા વજાડતા હોય ગાતા હોય એકલા ભગવાન કોઈ હોય કે ન હોય સાથે એની મતલબ જ નહીં એને. પણ ભગવાન મય અને કીર્તન ભક્તિ કરતા. પ્રેમાનંદ સ્વામી ભગવાનની મૂર્તિ પાસે બેઠા બેઠા કલાલી ગામની અંદર કીર્તન ગાતા હતા. તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે આપણે છે એવા ભગવાન લાલજીની મૂર્તિ હતી એ મૂર્તિમાંથી સિંહાસનમાંથી ભગવાન પ્રગટ થયા અને સ્વામી કીર્તન ગાતા જાય ભગવાન નાચતા ગયા. બપોરનો સમય છે, કોઈ હરિભક્ત મંદિરનો દરવાજો બંધ હતો અને કઈ સ્વામીજીનું દર્શન કરવા કે મળવા માટે આવ્યા છે. દરવાજો પકડાયો એટલે જેવો અવાજ થયો એટલે સ્વામીનું ધ્યાન તૂટ્યું અને મૂર્તિ હતી પાછી ઠેકડો મારીને અંદર મૂર્તિ જતી રહી. ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને દરવાજો ખોલ્યો. સ્વામી કહે અરે ભગત મહારાજ મારી પાસે કીર્તન સાંભળવા નાચવા માટે અહીંયા તૈયાર થયા હતા, નાચતા હતા અને આપે આવ્યા અને આ દરવાજો પકડાયો. એમાં ભગવાન પાછા મૂર્તિને લઈ દીધી. તો રાતે સ્વામી બેઠા બેઠા ભજન ગાતા હોય તો આખી રાત વરસતા વરસાદે સ્વામી અંદર ઓરડાની અંદર બેઠા બેઠા ભજન ગાતા હતા. પોતાનું જે આસન હશે ત્યાં ગઢડામાં દાદાના દરબારમાં અને મહારાજ વરસતા વરસાદમાં આખી રાત સ્વામીના ભજન સાંભળવા બેઠા. ક્યારે
મહારાજને સંભળાવવા માટે કે એમને કઈ આમંત્રણ નતું મોકલ્યું, તમે આવો કેવડાયું નહોતું ભગવાનને અક્ષરવડીમાંથી, પણ સ્વામી એવા મહારાજમાં લીન થઈને ગાતા હતા કે મહારાજથી સાંભળ્યા વગર રહેવાનું. તો ત્યાંથી અક્ષરવડીમાંથી ઉભા થઈને મહારાજ આવ્યા અને ચાલુ વરસાદ એવો આપણે જે વરસાદ પડે દોડીને અંદર કાઢી દઈએ. પણ મહારાજ આખી રાત નેવાના પાણી ઉપરથી પડતા હતા અને ઉભા ઉભા કીર્તન સાંભળ્યા સવારના 4 વાગ્યા સુધી. 4 વાગ્યા એટલે સ્વામીને એમ થયું જેવા ભજન બંધ કર્યા દરવાજો આમ ખોલે, ખોલીને જુએ ત્યાં તો મહારાજ ઉભેલા. મહારાજને કહે ક્યારના પધાર્યા? તો સ્વામી જ્યારે તમે કીર્તન ચાલુ કર્યા ત્યારથી આવીને ઊભો છું. અને મહારાજ કહે છે, સ્વામી કહે છે મહારાજ આપ ત્યારના આવીને ઉભા હતા, મને કેવું તું ખરું તો હું દરવાજો ખોલીને આપને અંદર લઈ લે. તો કે સ્વામી હું ખોલું તો તમારો જે મારી સાથે એક તાર થયેલો એ તાન તૂટી જાય અને રંગમાં ભંગ પડી જાય. કેવા આ બધા સંતો કીર્તન ગાતા હશે કે મહારાજ અક્ષરવડીમાંથી ઉભા થઈને વરસતા વરસાદે નીવા નીચે ઉભા રહી નાખી રાખી. એટલે સ્વામી મહારાજ કહે છે આવી રીતે ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખીને કીર્તન ગાવા, પણ કેવળ જગતને રાજી કરવા માટે અથવા તો મારો રાગ બહુ સારો છે, તાલ બહુ સારો છે એમ વાજિંત્ર વગાડતા હોય ગાતા હોય તો જગતને રાજી કરવા માટે નહીં, પણ મારી આ ભક્તિથી સંતો ભક્તો અને મહારાજ મારા ઉપર વિશેષ રાજી થાય એવું અનુસંધાન રાખે. પછી વાજિંત્ર હોય તો જ ગવાય, ન હોય તો ન ગવાય, એ પણ એટલી ભક્તમાં ખોટ કહેવાય. સાચા જે ભગવાનના ભક્તો હોય પ્રેમી તો ભગવાનની મૂર્તિ પાછળ ઉભા રહીને એકલા ઉભા ઉભા ગાતા હોય. એ કલાકાર હોય એટલે વાજિંત્ર હોય તો જ એને તાન ચડે એવું નથી, પણ મહારાજની મૂર્તિ પાસે ઉભા દર્શન કરવા ગયા હોય તો એકાદ કીર્તન ગયા વગર પાછા હટે નહીં. તો એવી રીતે મહારાજમાં પ્રેરણા સહિત રોમાંચિત ગાત્ર અને ગદ્ય કંઠે નામ કીર્તનની કડીઓ ગાતા હોય. ઘણી વખત તો એવી સ્થિતિ પણ પ્રાપ્ત થઈ જાય ગાતા ગાતા પોતે સ્થિર થઈ જાય, મહારાજની મૂર્તિ દેખાવા માટે અને કીર્તનની કડીઓ બંધ થઈ જાય. અથવા તો ખુદ મહારાજ ઉભા થઈ ગાવા માટે પ્રેમાનંદ સ્વામી કીર્તન રચતા હતા, આજે મારા ઓરડે 2 પદ બાકી રહ્યા, મહારાજે આવીને 2 પદ પૂરા કરી દીધા. તો આ કીર્તન ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. એટલે મહારાજ જે છે આવી રીતે ભગવાનની મૂર્તિને સંભાળીને વાજિંત્ર વજાડીને કીર્તન ગાવું. તાનસેન કેવો અચ્છો ગાયક હતો, ભારત વર્ષનો એ વખતનો શ્રેષ્ઠ ગાયક ને વાદક કહેવાય તાનસેન. દિલ્હીનો બાદશાહ એને પોતાની પાસે અખંડ હજુર રાખતો અને મોટી મોટી મોજ કાયમ માટે એને આપતો. પછી એક દિવસ અકબર બાદશાહને એમ થયું કે તાનસેન આવું ગાય છે તો એનો ગુરુ કેવો ગાતો હશે, માટે મારે એના ગુરુ જે ગાય છે ને એનું દર્શન કરવું છે ને એ સાંભળવું. તાનસેનને કહે છે તાનસેન તું આટલું સરસ ગાય છે વગાડે છે, મારે તારા ગુરુ દર્શન કરવાનું, એના ભજન સાંભળવું. ત્યારે તાનસેન કહે છે એ તમને એમ ભજન સંભળાવશે નહીં, કે એના ભજન સાંભળવા હોય તો એની અનુકૂળતા એ જેથી ગાય તે તમારે સાંભળવું પડે. તમે એમ કહો હું દિલ્હીનો બાદશાહ છું મને ભજન સંભળાય નહીં સંભળાય, તો શું કરવું? તો કે એના માટે 1 મહિનાનો સાજ સામાન ખાવા પીવાનું બધું ભેગું લઈ લ્યો. સીધું સામાન 1 મહિનાનું ભેગું લઈ દિલ્હીના જંગલમાં રહેતા હરિદાસ, એમના ગુરુનું નામ હરિદાસ પંડિત, પોતે જંગલમાં આશ્રમ બાંધીને રહેતા અને એની પાસે તાનસેન શીખીને આવેલો હતા. એટલે એના દર્શન એ કે જો તાનસેન કે તમે એને મળશો ને એમ કહેશો ગાવ તો એ ગાશે જ નહીં, કારણ એ જગતને રાજી કરવા માટે મારા ગુરુ ક્યારે ગાતા નથી. ભગવાનને રાજી કરવા જયારે એ મોજમાં આવે ભગવાન સાથે એને એકતાર થઈ જાય, લીન થાય ત્યારે એ ગાશે. તો અકબર બાદશાહ અને તાનસેન હરિદાસનું ગીત સાંભળવા માટે એના ભજન સાંભળવા માટે 28 દિવસ સુધી ફર્યા એની પાસે. ખાનગીમાં ઝાડની નીચે ઓથે સંતાન બેસી રહી. 28મે દિવસે બપોરે નાવાના સમયે ઝરણું કલ્પિત વહેતું હશે, એ ઝરણાના કાંઠા ઉપર સ્નાન કરવા ગયું. સ્નાન કરીને ત્યાં બેઠા હતા. સરસ મજાનું કુદરતી સૌંદર્ય વાતાવરણ એકદમ જામેલું. નાના નાના પક્ષીઓ બધા હંસ અને ખંડારાઓ પોતાની જાતિના શબ્દ કરતા હતા, બીજા જે પક્ષીઓ સ્વર બપોર કરતા હતા અને પ્રકૃતિનું સૌંદર્ય પણ એટલું જોરદાર, બધી વનરાજી ખીલી ઉઠી હતી. અને એ વખતે હરિદાસ હતા એ મોજની અંદર આવી ગયા અને પોતાનો વાજિંત્રનો સાજ લઈને સૂર છેલ્યા અને કીર્તન ગાવાનું ચાલુ કર્યું તો ઝરણાનું પાણી થંભી જાય. હરણા ગાતા હતા અને મોઢામાં ઘાસના તરણા ખાતા હતા, એમને ઘાસના તરણા લઈને આવીને ઉભા રહી ગયા અને હરિદાસ સામે મીટ માંડીને વાજિંત્રનો સૂર સાંભળવાનું.
પશુ પક્ષીઓ જે પોતપોતાની જાતિના શબ્દ કરતા હતા એ બધા સ્થિર થઈ ગયા. એટલું જ નહીં, વનસ્પતિ જે પવનથી આમ ઝૂલતી હતી એના પાંદડા હતા ને એ પણ આમ સ્થિર થઈ ગયા. આખું પ્રકૃતિ ઉપર એના વાજિંત્ર અને ગાયનનું સામ્રાજ્ય જામી. બધા જ એક એક તત્વો ઉપર એના વાજિંત્રની અસર થઈ ગઈ. અકબર બાદશાહ જુએ છે ઈ કે આના ગાયનની અસર તો જુઓ, આખી પ્રકૃતિ ઉપર સજીવ અને નિર્જીવ બધા ઉપર આની અસર થાય છે. એ જયારે એનું ભજન સાંભળ્યું, ભજન પૂરું થયું ત્યારે તાનસેન ને કહે, તાનસેન તું હરિદાસ નો જ ચેલો છે, તું ગાય છે ત્યારે આવું તો કોઈને અસર આવી અસર થતી નથી. પ્રકૃતિના તત્વો ઉપર તારા ભજનની અસર પડતી નથી. તારા ગુરુ ગાય છે તો પ્રકૃતિના એક એક તત્વ છે એમાં સ્થિર થઈ જાય, એના ઉપર એની અસર થાય. આટલી ઇફેક્ટ કેમ પડે આ મને સમજાતું નથી. ત્યારે હરિદાસ કહે છે, સાંભળો બાદશાહ, હું દિલ્હીશ્વરને રાજી કરવા માટે ગાઉં છું અને મારા ગુરુ છે એ જગદીશ્વરને રાજી કરવા માટે ગાય છે. એનું તાન એક ભગવાનને રાજી કરવા માટે છે, મારું તાન તો તમને રાજી કરવા માટે. તો એક દિલ્હીના બાદશાહને રાજી કરવા માટે જે ગાતો હોય એના ગાયનમાં એટલી ઇફેક્ટ ન હોય, એની અંદર એવો ચમત્કાર કે ઈશ્વરીય ન હોય. અને મારા ગુરુ તો અખંડ ભગવાનને સંભાળીને ભગવાનને રાજી કરવા માટે ગાય, એટલે એના ગાયન વાદનની અંદર આવી અદભુત તાકાત અને આવું ઐશ્વર્ય એના વિશે રહેલું. એમ જે ભગવાનને રાજી કરવા માટે ગાતા હોય, ભજન કરતા હોય તો એની અંદર સહેજ એવો ચમત્કાર રહેલો હોય. કઈ ગાતા હોય, ભજન કરતા હોય, કથા વાર્તા કીર્તન કરતા હોય તો સામેના જીવને પણ એના ભજનના કીર્તનના સૂરના શબ્દો છે ને હૃદયની અંદર સોસરા ઉતરી જાય, એને અસર થઈ જાય. અમુક પળો સુધી તો એને એવી અનુભૂતિ થાય કે અમે પણ સાક્ષાત ભગવાનની સાથે તાદાત્મ્ય ભાવને પામી જાય છે. તો એવી રીતે ભગવાન કહે છે, ગાવું વજાડવું એ અખંડ ભગવાનની સ્મૃતિઓ સહિત ગાવું. પણ મોટા ભાગે કલાકારોની પરિસ્થિતિ એ હોય છે કે ગાય ત્યારે આમ ઓડિયન્સ સામે જોતા હોય મારા ભજનની કેવી ઇફેક્ટ થાય છે. એમ લાગે કે આ ભજન બરાબર જામ્યું ને તો બીજી વખતે બદલી નાખે છે, સ્ટાઇલ બદલી નાખે, સુર બદલી નાખે, નીચું પડતો ઊંચો સુર કરે અને લોકગીત ગાતા હોય ભજન ઉપર આવી જાય, ભજનમાંથી કીર્તન ઉપર જતા રહે, કીર્તનને ઢાળ બદલી નાખે, થોડું ઝલક વાળું લે, ગમે એમ કરીને ઓડિયન્સને ઉત્સાહ પ્રેરવા માટે પ્રયત્ન કરે. પણ ભગવાન કહે છે એવો તમારે તાલ કરવો નહીં, એવું અનુસંધાન ન રાખવું, પણ અનુસંધાન એક જ રાખવું કે ભગવાનને રાજી કરવા. અને ભગવાનની મૂર્તિનું સ્મરણ સાથે જો આપણું ભજન થાય તો એ ભજનની ઇફેક્ટ બધાને થયા વગર રહે જ નહીં. એટલે આવી રીતે મહારાજ ગાવું વગાડવું એ નિરંતર ભગવાનની અખંડ સ્મૃતિઓ સાથે કરવું. ખાતા પીતા હાલતા ચાલતા સર્વ ક્રિયાને વિશે અખંડ ભગવાનની સ્મૃતિ રાખવાનો અભ્યાસ કરવો. સ્મૃતિ ના રહે તો નામ સ્મરણ કરવાનો અભ્યાસ કરવો. એક હરિદાસ કરીને મુસ્લિમ સંત થઈ ગયા લખનઉ ની અંદર, પોતે હરિનામ સંકીર્તન અખંડ કર્યા કરતા. હવે મુસ્લિમ હતા અને હિન્દુના ભગવાનનું નામ લેતા હતા એટલે બધા મુસ્લિમોએ ફરિયાદ કરી. એ વખતે તો ભગવાન વખતે નવાબ સરકારનું રાજ્ય હતું, મુસ્લિમ રાજાનું રાજ્ય. એટલે એ બાદશાહને ખબર પડી કે યવન થઈને એમ કે હિન્દુઓના ભગવાનનું નામ લે, કાફીરોના ખુદાનું નામ લે. એટલે એને હરિદાસને હાજર કર્યા દરબારની અંદર અને નવાબ સરકારે ફરમાન કર્યું કે આજથી તારે હિન્દુઓના ભગવાનનું ભજન નહીં કરવાનું. હરિદાસ કહે છે કે ભાઈ ભજન તો મને જે ખુદા પ્રિય લાગે એનું ભજન કરું છું. ખુદાના નામ તો અનેક છે, મને હરિનામ પ્રિય લાગે છે એટલે હું હરિનામનું સંકીર્તન કરું છું. ત્યારે કે તું મુસલમાન થઈ અને હિન્દુઓના ખુદાનું ભજન કરે છે માટે તને સજા કરવામાં આવશે, માટે તું છોડી દે અને આપણે અલ્લાહનું ભજન કરો. ત્યારે કે અલ્લાહનું તો ભજન નહીં કરું, મને આ ભજનમાં આનંદ, હું એમ જ કરીશ. બહુ કહ્યું છતાં પણ ના માન્યા. ત્યારે નવાબ સરકારે આકરામાં આકરી સજા કરી કે આને 22 બજાર ફેરવો લખનઉની, અને જ્યાં મોટા મોટા ચોક આવતા હોય ને ત્યાં તમારે ઉભી અને હાથ કોરડા મીઠાવાળા જે પાણી ચોપડી અને વાસણ મારવાના. અને એવી રીતે મારતા મારતા એ મરી ન જાય તો છેલ્લે ગંગા નદીની અંદર પધરાવી દે, ડુબાડી દેવાનું. આવી આકરી સજા કરવામાં આવી. તો હરિદાસ તો પોતાના સાથ લઈને ચાલ્યા જાય, કીર્તન ગાતા જાય, હરિસંકીર્તન કરતા જાય, ભગવાનની મૂર્તિને સંભાળીને ગાતા જાય. જ્યાં ચોક આવે તે ઉભા રાખે, ઉઘાડા વાંસા, મીઠામાં પાણી પડાયેલા કોરડા વાંસાની અંદર ઝીકે, છતાં પણ ભગવાનનું નામ સંકીર્તન બંધ કર્યું. 22 બજાર ફેરવ્યા, આખો વાહો છે ફાટી ગયો, કોરડા મારી મારી લોહી રૂવાણ બધું થઈ ગયું.
છતાં પણ હરિદાસનું મૃત્યુ ન થયું. છેવટે ભેગા થઈને બધા યવનોએ બાંધીને પકડીને નદીની અંદર ગંગા નદીમાં મૂકી દીધા. બધાને એમ કે હમણાં મરી જશે, પણ ગંગામયે એને હતા એવા જીવતા કરી અને પાછા સાજે સારા કાંઠા ઉપર મૂકી દીધા. નવાબ સરકારને સમાચાર આપ્યા કે હરિદાસને તમે બાવી બજાર ફેરવીને મારીને ફેંકી દીધો, તો પાછો હતો એવો ને એવો સજીવ થઈને બહાર નીકળો. ત્યારે નવાબ સરકાર કહે છે કે હવે એને એના ખુદા રક્ષા કરે છે, માટે આપણે કોઈ સજા કરવાની નથી, એને જીવતા રહેવા દો અને હરિનું સંકીર્તન કરવા દો. તો મુસ્લિમ હતા છતાં પણ એનું નામ પડી ગયું હરિદાસ. તો આવી રીતે ભગવાનની અખંડ સ્મૃતિએ સહિત ભજન કરતા તો ભગવાને એને સર્વ પ્રકારે રક્ષા કરી. એટલું જ નહીં, મુસ્લિમો ઉપર પણ એનો પ્રભાવ પડ્યો અને એમને પણ સ્વીકારવું પડ્યું કે ભગવાનનું આવું જે ભજન કરતા હોય એ ખુદાનું હિન્દુનું નામ લે કે મુસ્લિમનું નામ લે એને આપણે રોકવા નહીં. તો આપણે પણ એવી રીતે ગાઈ વજાડીએ, કીર્તન ભક્તિ કરીએ, નામ સંકીર્તન કરીએ, પણ સાથે ભગવાનની અખંડ સ્મૃતિ રહે એવો અભ્યાસ કરવો. સહજાનંદ